મોરબીના જેતપર ગામના ખેડૂતોમાં જોરદાર આક્રોશ। વીજ કંપનીના વિરોધમાં ખેડૂતોએ યોજી ટ્રેક્ટર રેલી। મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર રેલીમાં જોડાયા। જેતપર ગામથી કલેક્ટર કચેરી સુધી આ રેલી યોજાઈ। વીજ કંપની વળતર નહીં આપે ત્યાં સુધી કામગીરી ન કરવા દેવાની ચીમકી ઉચ્ચારી। ગઈકાલે પણ ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો। પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું। તો મોરબીના જેતપર ગામના ખેડૂતોમાં જોરદાર આક્રોશ। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, કેમ જેતપરના ખેડૂતોની અંદર આક્રોશ છે? મોરબીના જેતપરના ખેડૂતો દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યા છે અને ખેડૂતોમાં જે આક્રોશ છે એ જોવા મળી રહ્યો છે। આજે ખેડૂતો દ્વારા મોરબીના જેતપર ગામથી મોરબી કલેક્ટર સુધી રેલી યોજવામાં આવી છે અને આ રેલીમાં 50 થી વધુ ટ્રેક્ટરો સાથે જે ખેડૂતો છે તે જોડાયા છે। મોટી સંખ્યામાં જેતપર સહિતના આસપાસના ગામોના ખેડૂતો છે તે આ ટ્રેક્ટર રેલીમાં જોડાયા છે। ખેડૂતોની એક જ માંગ છે કે જેતપર ગામે જે વીજ કંપની દ્વારા જે કામગીરી કરવામાં આવે છે, વીજ પોલ નાખવાની જે કામગીરી કરવામાં આવે છે, તે કામગીરી કર્યા પહેલા ખેડૂતોને જે યોગ્ય વળતર આપવાનું હોય છે તે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તે બાદ જ કંપની દ્વારા કામ કરવામાં આવે। પરંતુ કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે જે કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે, પરંતુ ખેડૂતો તેનો જે છે છેલ્લા કેટલાક દિવસથી વિરોધ કરી રહ્યા છે અને વિરોધ દિવસે દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે અને ખેડૂતો કામગીરી બંધ કરાવવા જતા હોય દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ પણ થતું હોય છે। છેલ્લા 2-3 દિવસથી પોલીસ અને સ્થાનિકો સાથે ઘર્ષણના જે દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે। ગઈકાલે પણ સ્થાનિકો અને પોલીસ સાથે જે ઘર્ષણ છે તે થયું હતું અને આજે ખેડૂતો પોતાની માંગને લઈને અડગ છે અને વળતર આપવામાં આવ્યા બાદ જ તેમને જે કામગીરી છે તે પોતાના ખેતરમાં વીજ કંપનીને કરવા દેવામાં આવશે, જેને લઈ અને આજે ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજવામાં આવી છે અને કલેક્ટરને આવેદન આપી અને આ જે માંગ કરવામાં આવશે કે ખેડૂતોને પ્રથમ વળતર ચૂકવવામાં આવે તે બાદ જ વીજ કંપની દ્વારા જે છે ત્યાં વીજ પોલ નાખવાની જે કામગીરી છે તે કરવામાં આવે છે। જી આભાર પાર્થ તમામ જાણકારી આપવા માટે।